મહાન સ્વામી મહારાજની વાણીનો વિચાર કરીએ છીએ તો પ્રથમ દ્રષ્ટિએ તો આપણે મહાન સ્વામી મહારાજનું વ્યક્તિત્વ જોઈએ તો કેવા છે? બહુ જ મિતભાષી છે, બહુ જ ઓછું બોલે છે. ઘણું ખરું કામ તો પોતે સંજ્ઞાથી જ, ઈશારાથી જ કરી નાખે. અને જે કંઈ બોલે છે એમાં એમની વાણીમાં એકદમ મૃદુતા છે. કોઈ દિવસ મહાન સ્વામી મહારાજને કોઈએ ચિલ્લાઈને બરાડા પાડીને કે પછી ઊંચા ટોનથી બોલીને પ્રવચન હોય કે વ્યક્તિગત વાતચીત હોય, એ એકદમ સોફ્ટ બોલનારા છે. 2002ની સાલમાં મહાન સ્વામી મહારાજ પોતે વિચરણમાં ગયા હતા. આ એક વિચરણ દરમિયાન જ અનેક જગ્યાએ એમની વાણીની અસર કેવી થાય છે એના અનુભવો થયા હતા. તો એ આમ તો સ્વામી કાયમ વાતો કરતા અને બધાને એવા અનુભવો થતા, પણ આ નોંધાયેલા થોડાક અનુભવો છે એની વાત આજે આપણે વચ્ચે કરવાના છીએ. તો એ વખતે એવું બન્યું કે મહાન સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને ત્યાં મેનહટનની અંદર ભરતભાઈ ભટ્ટ નામના એક હરિભક્ત એમના ઘરે એક વિશિષ્ટ સભાનું આયોજન કર્યું હતું. બધા મહાનુભાવો એમાં બોલાવ્યા હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા, મોટા મોટી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ હતા. હવે એ બધા ત્યાં ભેગા થયા હતા અને મહાન સ્વામી મહારાજ એ વખતે બધાને વાત કરી હતી. સ્વામી અંગ્રેજીમાં બોલ્યા હતા. હવે એ વખતે ત્યાં મિસ્ટર એન્ડ્રુઝ નામના એક અમેરિકન આવ્યા હતા. હવે એમને હિન્દુ ધર્મ પ્રત્યે અનુરાગ હતો વિશેષપણે કરીને, અને શ્રીમદ ભગવદ્ ગીતાનો એમને સારો એવો અભ્યાસ કર્યો હતો. વળી પાછા પોતે યોગનો પણ અભ્યાસ કરતા હતા, એટલે એમને આવી આધ્યાત્મિક બાબતોમાં રુચિ પણ ઘણી હતી. તો મહાન સ્વામી મહારાજે જ્યારે એમની વાત પૂરી કરી ત્યારે મિસ્ટર એન્ડ્રુઝ છે સ્વામી પાસે આવ્યા અને એમણે કહ્યું કે સ્વામીજી, હું જે ગ્રંથોનો અભ્યાસ કરું છું એમાં આ જ વાતો છે, તમે જે વાત કરી ને આ જ વાતો છે, પણ આટલી સરળતાથી એ વાતોની રજૂઆત મેં પહેલી વાર સાંભળી. તો સ્વામીની વાતોમાં કેવું આવે છે? મહાન સ્વામી મહારાજની વાતોમાં સરળતા આવે છે. એવો જ પ્રસંગ બન્યો કે સ્વામીજી જ્યારે મહાન સ્વામી મહારાજ પિટ્સબર્ગ પધાર્યા હતા. હવે એ વખતે ત્યાં હિન્દુ જૈન મંદિરમાં એક સભા ગોઠવાઈ હતી. તો એ સભા પૂરી થઈ ત્યારે એક જૈન ભાવિક આવ્યા હતા અને એમણે વાત કરી કે મેં ઘણા સંતોને સાંભળ્યા છે, પણ મહાન સ્વામીએ જે વાત કરી એટલી સરળ આત્માની વાત મેં ક્યારેય સાંભળી નથી. અત્યંત સરળ. હવે મને સમજણ વધારે પડી છે અને એ પ્રમાણે વર્તવાનું બળ મળ્યું છે. જ્યારે વાત હૃદયને સ્પર્શે ત્યારે વર્તવાનું બળ મળતું હોય છે અને એ વાણી જીવ સોસરી ઉતરી જતી હોય છે. તો આત્મા જેવા ગહન વિષયની વાત મહાન સ્વામી મહારાજ એકદમ સરળતાથી સમજાવે. આપણે થોડા ઉદાહરણો જોઈશું. મહાન સ્વામી મહારાજની કથા વાર્તા, એમની વાણી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તો એમણે આપણને જે ઊંડી વાત હોય એ કેવી દ્રષ્ટાંતથી સરળ કરીને સમજાવી છે, એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો મહાન સ્વામી મહારાજ ઘણી વખત મનુષ્ય દેહની સાર્થકતાની વાતો કરતા. હવે એમાં સ્વામી વાત કેવી મૂકે કે આપણે આ લોકની અંદર મનુષ્ય દેહ કરીને ઘણું બધા કર્તવ્યો નિભાવવાના હોય છે. મહાન સ્વામી મહારાજ જ્યારે આત્માની વાત કરે કે દેહથી આત્મા જુદો છે અને આપણું સ્વરૂપ એ આત્મા છે, આ શરીર નથી, તો સ્વામી કેવું સમજાવે કે ધારો કે કોઈ નાટક હોય, ગામડાની અંદર પણ પેલા નાટકો ફરતા અને નાટકની અંદર પેલા આ એક જણને સિકંદરનો રોલ કરવાનો હોય. તો સિકંદરનો રોલ કરવાનો ત્યારે અદ્દલ સિકંદરની જેમ જ વર્તે, એના જેમ જ પોતે વટથી બેઠો હોય, એની જેમ જ પોતે આમ ઓર્ડર કરતો હોય, બધું સિકંદરની જેમ જ વર્તતો હોય, પણ એને ખબર હોય કે મારો આ રોલ છે. અને જેવું આ નાટક પૂરું થશે ને પછી થેલી લઈને શાકભાજી લેવા મારે જ બજારમાં જવાનું છે, એ એને ખબર હોય. એટલે સિકંદરનો રોલ કરતા કરતા પણ અંદરથી એને હું કોણ છું ને એની ખબર રહેશે. આ દૃષ્ટાંત આપીને સ્વામી કે એવી રીતે આપણે તો આત્મા છીએ, પણ આપણે જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે ત્યારે કોકના બાપ તરીકે, કોકના ભાઈ તરીકે, કોકના પુત્ર તરીકે આપણે રોલ કરવા પડે, એ રોલ અદા કરવાના.
પણ જેમ સિકંદર રોલ અદા કરતા કરતા એમ માનતો હતો કે હું તો આ દેહથી નોખો આત્મા છું, એવી રીતે આપણે આ શરીરથી જે કઈ રોલ પ્લે કરવાના હોય એ કરતા કરતા આપણે પોતાના સ્વરૂપને યાદ રાખવું કે હું કોણ છું. જ્યારે પ્રાપ્તિની વાત આવે ને ત્યારે મહાન સ્વામી મહારાજ કે ગમે તેટલા પ્રશ્નો હોય પણ પ્રાપ્તિ સામે જોશો ને તો એ પ્રશ્ન રહેવાના નથી. અને પછી મહાન સ્વામી મહારાજ કેવું દ્રષ્ટાંત આપે કે પ્રાપ્તિ છે ને એ હિમાલય જેવડી છે. પ્રાપ્તિ હિમાલય જેવડી છે અને તમારા બધા જ પ્રશ્નો, આર્થિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક, જેટલા કઈ પ્રશ્નો તમારા છે ને એ બધા ઢેફું છે. હિમાલયની પાસે ઢેફું. તમે ઢેફાને શું કામ જોયા કરો છો? તમે હિમાલય સામુ નજર રાખો. તો સ્વામી પ્રાપ્તિની વાત આટલી સરળતાથી સમજાવી દે કે એની સામુ તમે જુઓ કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. આપણા આ પ્રશ્નો તો થોડા સમય માટેના છે અને ક્ષુલ્લક પ્રશ્નો છે. એ પ્રશ્નો કાળના પ્રવાહમાં ટકવાના નથી. મહાન સ્વામી મહારાજ કે ધારો કે તમે કોઈ બિઝનેસ કરતા હો, આ એમનું આપેલું દ્રષ્ટાંત છે, અને તમારી કોઈ ફેક્ટરી ચાલતી હોય અમદાવાદની અંદર, અને હવે એમાં કોઈ કાયદાકીય ગૂંચ આવી ગઈ અને એવો પ્રોબ્લેમ આવ્યો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈ એક ડિપાર્ટમેન્ટની તમારી ફાઇલ હલવાઈ ગઈ, અને ફાઇલ એવી હલવાઈ ગઈ કે 30 વર્ષથી તમારું કામ આગળ જ ન ચાલે. તમારું રોકાણ અટકી ગયું, તમારું પ્રોડક્શન અટકી ગયું, તમારો બિઝનેસ અટકી ગયો અને તમે દિલ્હીના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. 30 વર્ષ થયા પણ તમારી ફાઇલ આગળ ખસે નહીં, તમે થાકી ગયા હો. અને એવામાં ધારો કે એવું થાય કે ફરી એક એપોઇન્ટમેન્ટ મળે, તમે દિલ્હી તાત્કાલિક આવી જાઓ. હવે તમારે તાત્કાલિક નીકળવાનું હોય, પ્લેનમાં બુકિંગ મળે નહીં, ટ્રેનમાં જ જવું પડે એમ હોય, અને ટ્રેનમાં તમે જાઓ તો ટ્રેનમાં બુકિંગ જ ના મળે, આખી ટ્રેન ચિક્કાર હોય, બેસવાની જગ્યા ના મળે, ઊભા રહેવાની જગ્યા ના મળે, અને તમે ભીસાતા આખી રાત ટ્રેનમાં ગુજારો તમે, અને થાકીને લોથ થઈ ગયા હો, અને તમે દિલ્હી જાઓ અને ત્યાં સવારે નાહી ધોઈને પૂજા પાઠ કરી અને તમે જે ઓફિસમાં પહોંચવાનું હોય ત્યાં 11 વાગે પહોંચો, અને ધારો કે 11 વાગે પહોંચ્યા અને 11:15 વાગે પેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ. જે 30 વર્ષથી હલવાયેલી ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ. જો આ કામ થઈ ગયું તો ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય એનું દુઃખ આપણને લાગે નહીં. આપણને આનંદ એનો હોય કે ઓલું કામ થઈ ગયું, 30 વર્ષથી હલવાયેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ, એનો આનંદ એટલો હોય કે ટ્રેનની ગીર્દીનું દુઃખ લાગે નહીં. અને ધારો કે એનાથી ઊંધું થાય કે ટ્રેનમાં આપણે સરસ જગ્યા મળી જાય અને સૂતા જઈએ પણ દિલ્હી ગયા અને કામ ન થયું, તો ટ્રેનમાં સારી જગ્યા મળી એનો આનંદ આવે? આ દ્રષ્ટાંત આપીને સ્વામી એમ કહે છે આ 30 વર્ષની ફાઇલ ક્લિયર થી એનો આનંદ હોય છે ને, એમ આપણી એક ફાઇલ અનંત જન્મોથી હલવાયેલી પડી હતી, ક્લિયર થતી જ નહોતી. આ જન્મે આપણને આવા સત્પુરુષ મળ્યા અને આ સત્સંગ મળ્યો, આપણી અનંત જન્મોથી હલવાયેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. હવે આ સંસારના પ્રશ્નો કેવા છે? ટ્રેનમાં ગીર્દી વધારે છે કે બેસવાની જગ્યા હરખી નથી, એ તો એક રાત કાઢી નાખવાની છે. પછી સ્વામી કહે કે કોકના બંગલા ને કોકની ગાડીઓ ને કોકની વાહ ને કોકની લૌકિક મોટપ જોઈ અને કોઈ દિવસ દુઃખી ન થવું, સમજવું હોતો જાય છે, પણ કામ આપણું થઈ ગયું છે. તો પ્રાપ્તિનો આનંદ કેવી રીતે લેવો એ સ્વામી સરસ દ્રષ્ટાંતોથી એકદમ એવી રીતે સમજાવે કે જાણે શીરાની જેમ આપણા ગળાની અંદર એ વાત ઉતરી જાય. તો એ મહાન સ્વામી મહારાજની વાણીની વિશેષતા છે. ઘણી વખત મહાન સ્વામી મહારાજ પ્રસંગનું સરસ નિરૂપણ કરે. ઘણી વખત સ્વામી જૂના પ્રસંગો કે યોગી બાપાના પ્રસંગો કે, તો એમાંથી પ્રસંગ તો આપણને આમ પહેલી દ્રષ્ટિએ સાવ સામાન્ય લાગતો હોય, પણ મહાન સ્વામી મહારાજે એમાંથી મનન કરીને એવી અદ્ભુત વસ્તુ બહાર કાઢી દીધી હોય કે જેનાથી આપણે આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય. તો સ્વામી ઘણી વખત પ્રસંગ કહે છે કે એક વખત યોગીજી મહારાજ ત્યાં બોચાસણમાં હતા અને એ વખતે બોચાસણમાં નગરયાત્રા નીકળી હતી અને અદ્ભુત નગરયાત્રા થઈ, બધાને બહુ આનંદ આવ્યો અને બોચાસણ ગામના ઇતિહાસમાં કદાચ નહીં નીકળ્યો એટલી સરસ નગરયાત્રા થઈ. પછી ત્યાં નગરયાત્રા કરીને યોગીજી મહારાજ પાછા આવ્યા મંદિરે. યુવકો બધા બહુ ખુશ હતા. હવે એ વખતે યોગીજી મહારાજ પોતે સ્નાન કરવા જતા હતા ત્યારે એક યુવકે કીધું કે બાપા આજે તો ખરેખર અદ્ભુત નગરયાત્રા થઈ, બધાને બહુ આનંદ આવ્યો. તો યોગીજી મહારાજ એવું બોલ્યા કે હા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એટલે આનંદ છે. આટલું કહીને સ્વામી પોતે સ્નાન કરવા જતા રહ્યા
તો મહંત સ્વામી મહારાજ વિચારમાં પડી ગયા. આ વાત ઘણી વખત કહે છે પોતે કે વાત તો થતી હતી, નગર યાત્રા સારી થઈ, અને યોગી બાપા એવું બોલ્યા શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એટલે આનંદ છે. એટલે પછી મહંત સ્વામી મહારાજ વિચાર કર્યો, એમાંથી મનન શું કાઢ્યું કે યોગી બાપાને આ નગર યાત્રાનો આનંદ એ આનંદ હતો જ નહીં. એમના મનની અંદર શાસ્ત્રીજી મહારાજ મળે એનો આનંદ જ અખંડ રહ્યા કરે છે. આ લોકમાં સન્માન થાય, માન મોટપ મળે, પ્રતિષ્ઠા થાય, કઈ સફળતા મળે, પણ એના આનંદમાં યોગી બાપા રાજતા નહોતા. તો પ્રાપ્તિના આનંદમાં રાજવું, ગુરુ મળ્યા છે એના આનંદમાં રાજવું. સાધારણ કંઈક હાણ વૃદ્ધિ થાય, થોડું વધે થોડું ઘટે, એ તો સંસારનો ક્રમ છે, એ આપણા સુખ દુઃખનું કારણ બનવું જોઈએ નહીં. આવું સ્વામી સમજાવ્યા. આ એક નાના યોગીજી મહારાજના વાક્યમાંથી એમણે આ મંથન કરીને આપણને આપ્યું છે. એક વખત યોગી બાપા ત્યાં ગોંડલમાં હતા. એની વાત પણ મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવાળીના દિવસો હતા અને યોગીજી મહારાજને રાજકોટ જવાનું હતું, અને યોગીજી મહારાજ પછી નીકળવાના હતા, ફૂલ ડ્રેસમાં હતા, માથે પાઘ પહેરી હતી, ગાતરિયું બાંધી દીધું, ખેસ નાખી દીધો હતો, અને યોગીજી મહારાજ નીકળતા હતા અને ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા. એટલે યોગીજી મહારાજ એકદમ ત્યાં આવ્યા. યુવકો વાસણ ઉટકતા હતા ને પછી યોગીજી મહારાજની શૈલીમાં લાવો જોઈએ કેવા વાસણ ઉટકાય છે એમ કરીને એક ઉટકેલું વાસણ લીધું, અને પછી યોગીજી મહારાજે એમાં આમ આંગળી ફેરવી. યોગીજી મહારાજ કે ગુરુ આ તો ચીકણા છે, આવું ના ચાલે, આ વાસણની અંદર તો ઠાકોરજી જમવાના છે. એટલે પેલા યુવક હતા ને એમણે કીધું કે બાપા આ તો હરિભક્તોના વાસણ છે, એટલે ઠાકોરજીના વાસણ નથી, આ તો હરિભક્તોના વાસણ છે. તો યોગીજી મહારાજ બોલ્યા હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે. આ પ્રસંગને મહંત સ્વામી મહારાજે અનેક વખત સમજાવ્યો છે કે આપણે સેવા કરતા હોય છે તો કેટલીક વખત આપણને થાય કે આ હરિભક્તોની સેવા છે કે બીજાની સેવા છે, પણ એમાં રહીને ભગવાન આપણી સેવા અંગીકાર કરે છે. તો એ સંબંધના મહિમાનું જ્ઞાન મહંત સ્વામી મહારાજ આ નાના પ્રસંગમાંથી આપણને ઘણીવાર આપે છે. પ્રાપ્તિની વાત, અત્યારે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ તો એનું મૂળ તો મહંત સ્વામી મહારાજ છે. તો સ્વામી પાસે જ્યારે એક વખત આવો પ્રશ્ન થયો તો રજૂ કરવામાં આવ્યો હતો, પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરો, ત્યારે સ્વામીએ સિમ્પલ 2-4 વાક્યોમાં વાત સમજાવી દીધી. સ્વામી કે આપણે પહેલા બુદ્ધિનો ઉપયોગ કરી અને બુદ્ધિને બંધ કરવાની, બુદ્ધિનો ઉપયોગ કરી અને બુદ્ધિને બંધ કરવાની, પછી ફરી બુદ્ધિનો ઉપયોગ કરવાનો સુખ લેવા માટે. પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવાનો કારણ કે યોગ્ય જગ્યાએ આપણે છીએ કે નહીં એની સ્પષ્ટતા કરવા માટે. પછી બુદ્ધિને બંધ કરવાની એટલે વિશ્વાસ, ગુરુના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ, અને વિશ્વાસથી એમણે જે આપણને કહ્યું હોય એને માણવા માટે ફરી બુદ્ધિ વાપરવાની કે ઓહો કેટલી મોટી પ્રાપ્તિ મને થઈ ગઈ છે. તો સ્વામીએ આપણને વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણાની આ સાધના બહુ સહજ વાર્તાલાપની અંદર એમણે આપી દીધી હતી. તો આ સ્વામીની વાણીની આપણે વિશેષતાઓ જોઈ. હવે એને લીધે સ્વામીની વચનોથી શું થાય? સંશયો હટી જાય. એમના વચનોથી જે ગૂંચવાયેલી વાતો એને સરળ થઈ જાય. તો એક વખત એવું થયું કે સ્વામી પોતે ત્યાં શિકાગોમાં હતા, અને એ વખતે ત્યાંના શિકાગો ઇલિનોય સ્ટેટના એટર્ની જનરલ આવ્યા હતા. એનું નામ હતું સ્કોટ આઇપોલ્ટ. હવે એમણે મહંત સ્વામી મહારાજની સભામાં લાભ લીધો, પણ પછી એણે કીધું કે મેં 5 ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, પરંતુ મારા 7 વર્ષના યુનિવર્સિટીના અભ્યાસમાં મને જે શીખવા નથી મળ્યું તે આજે 45 મિનિટના મહંત સ્વામીના પ્રવચનમાંથી મને શીખવા મળ્યું છે. વર્ષો સુધી અભ્યાસ કરીએ અને થોથા ફેરવીએ અને સાધના કરીને જે ન મળે એ સત્પુરુષના વચનથી કેવી રીતે થાય છે તમે જુઓ. એવી રીતે સ્વામી હ્યુસ્ટનમાં હતા, અને ત્યાં ક્લિયર લેક સિટી નામનો એક વિસ્તાર છે. તો ત્યાં એક જાહેર સભા હતી. તો એ સભામાં એક સાઉથ ઇન્ડિયન ભાવિક આવ્યા હતા, ડૉક્ટર હતા પોતે, પણ એમણે વાત કરી કે મારી 55 વર્ષની ઉંમરમાં આવી વાત મેં હજી સુધી સાંભળી નથી. મારા ઘણા પ્રશ્નોનું સમાધાન મને આજે મળ્યું. તો સ્વામીની વાણીથી સમાધાન થવા માંડે છે. ઘણી વખત કોઈ કોન્ફ્લિક્ટ હોય, કોઈક મુદ્દો એવો થઈ ગયો હોય ને સભાની અંદર, હવે આને કેવી રીતે આપણે લાઈન પર લાવવો એમાં પ્રશ્ન થઈ જાય. તો એમાં મહંત સ્વામી મહારાજની વાણી જુઓ કેવી અસર કરે છે.
તો એવું બન્યું કે ક્લિવલેન્ડની અંદર સ્વામી વિરાજમાન હતા. 2002ની સાલની વાત છે, અને એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી. અને એ વખતે એ કોન્ફરન્સની અંદર એક બહુ જ સુપ્રસિદ્ધ ડૉક્ટર અતુલભાઈ મહેતા આવ્યા હતા. બહુ વિખ્યાત ડૉક્ટર છે, અને 6 મહિના અમેરિકા રહે, 6 મહિના કલકત્તા રહે, એ રીતે એમનું કામકાજ એ પોતે કરતા હતા. એમનું પ્રવચન હતું. તો આ ડૉક્ટર સાહેબે એ વખતે પ્રવચનની અંદર એવી વાત કરી કે ભારતની અવ્યવસ્થા અને અમેરિકાની સુવ્યવસ્થા, એની વાત એને બહુ ભારપૂર્વક કરી. હવે આમ જુઓ તો બધું થોડુંક વાતાવરણ ડહોળાઈ જાય એવી વાત હતી, પણ એને કીધું ભારતમાં બધું આવું છે તેવું છે, ને અમેરિકામાં બધું વ્યવસ્થિત છે. મહંત સ્વામી મહારાજને જ્યારે વાત કરવાની થઈ ત્યારે એમણે જરા પણ આમ આક્રોશ ન લાગે એ રીતે, અને જરા પણ કોઈને ખોટું ન લાગે એ રીતે, અને છતાં પણ સમાધાન થઈ જાય એવી રીતે એટલી સુંદર વાત કરી. સ્વામીએ કીધું કે આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે, આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે. આત્મા પરમાત્માનું તત્વજ્ઞાન અજોડ છે, પણ આપણે એ પ્રમાણે વર્તતા નથી, એટલે આપણી વાત પ્રમાણ થતી નથી. પછી સ્વામી કે જ્યારે આ લોકો છે, બધા આ લોકો એટલે ત્યાંના, તો સ્વામી કે દેહનું જ કરવા શીખ્યા છે, પણ જે કરે છે ને એ પરફેક્ટ કરે છે. પછી સ્વામી કે આપણે PhD નું ભણીએ છીએ, આપણે PhD નું ભણીએ છીએ, પણ 30% જ માર્ક્સ માંડ લાવીએ છીએ, અને આ લોકો 6ઠ્ઠા ધોરણમાં ભણે છે પણ 95% માર્ક્સ લાવે છે, એટલે એમનું શોભે છે. તો સ્વામીએ આધ્યાત્મિક જ્ઞાન બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે સમજાવ્યું, અને આપણે એ પ્રમાણે નથી પ્રામાણિક વર્તતા ને, એટલે એ વાતનું વજન નથી પડતું. એટલે સ્વામીએ અંતરદ્રષ્ટિ પણ કરાવી અને અસ્મિતાની પણ વાત લીધી, બંનેને એક સાથે વણી લીધી. મહાન સ્વામી મહારાજની વાણીની વિશેષતા એમના મનનોની અંદર છે. આપણે જોઈએ છીએ કે સ્વામી જ્યારે વચનામૃત સમજાવતા હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સમજાવતા હોય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે જેવા ગ્રંથ સમજાવતા હોય, તો સ્વામી એના એક એક શબ્દની ઉપર એટલું સુંદર નિરૂપણ કરે ને કે આપણને આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય. એ ગ્રંથ આપણે વાંચી જઈએ તો આપણા હાથમાં કાંઈ ના આવ્યું હોય, પણ સ્વામી એમાંથી એવા રહસ્યો કાઢીને આપે. એટલે એમના મનનો એ આપણા ઉપરનો બહુ મોટો ઉપકાર છે કે એમની વાણી દ્વારા એમના એ મનનો આપણા સુધી પહોંચે છે. તો પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યમાંથી કેટલા બધા વાક્યો. આમ તો મહાન સ્વામી મહારાજના હાથમાં પહેલી વખત આ ગ્રંથ આવ્યો ત્યારે એમની ઉંમર લગભગ 75 વર્ષની હશે, પણ એ ઉંમરે એમણે આ ગ્રંથ હાથમાં લીધો, પણ એટલો અભ્યાસ કર્યો ને કદાચ અખિલ સંપ્રદાયમાં સૌથી વધારે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથનો અભ્યાસ કરી લીધો હોય ને તો એ મહાન સ્વામી મહારાજે કર્યો છે. એક એક વાક્યમાંથી એ પોતે રહસ્ય આપણને કાઢીને બતાવે છે. બીજી એમની વાણીની વિશેષતા શું છે કે ક્યારે પોતાની મહત્તા ના આવે. જ્યારે ગુરુની વાત કરતા હોય તો ગુરુ પાસે આપણે કાંઈ જ નથી. એ શાસ્ત્રીજી મહારાજની વાત કરે, શાસ્ત્રીજી મહારાજના કેટલા બધા ઉપકારો એ શાસ્ત્રીજીમાં જ પ્રગટ ન થયા હોત તો આપણે અહીંયા હોત જ નહીં. એમ કરીને શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેતા ઓતપ્રોત થઈ જાય, તન્મય થઈ જાય. જ્યારે યોગી બાપાની વાત કરે ત્યારે વાત કરે કે યોગીજી મહારાજના હેતમાં અમે તણાયા, બાકી આપણે તો ક્યાંય રખડતા હોત. સ્વામી કે ત્યાગ વૈરાગ્ય શું કાંઈ ખબર જ નહોતી અમને, પણ યોગી બાપાના હેતમાં એવા ખેંચાઈ ગયા, યોગી બાપા એવા ખેંચી લીધા કે સ્વામી કે બીજું બધું જ ભૂલાઈ ગયું. તો યોગી બાપા મહાન છે, આપણે એની પાસે કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરે તો કે પ્રમુખ સ્વામી મહારાજ એટલું બધું કરીને ગયા છે, બધું જ કરીને ગયા છે, મારે તો ખાલી હાર પહેરવાના બાકી રહ્યા, બાકી સ્વામી બધું કરી ગયા, અને એ કરે એવું કોઈ ના કરી શકે. દિલ્હીની અંદર તો એક સપનાની અંદર જે બની સપનાની હકીકત એમણે પછી કહી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અને મહંત સ્વામી મહારાજે હાથ જોડીને પૂછ્યું કે સ્વામી બધું બરાબર ચાલે છે ને? તો પ્રમુખ સ્વામી મહારાજ કંઈ બોલ્યા નહીં. પછી મહંત સ્વામી મહારાજને વિચાર આવ્યો બધું સપનામાં. સ્વામી કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? તો પ્રમુખ સ્વામી મહારાજ કે એક્સેલન્ટ એક્સેલન્ટ એક્સેલન્ટ. એટલે હવે એમના સપનાની અંદર પણ એ જ વિચારો હોય કે હું કાંઈ નથી અને મારા ગુરુ જ બધું કરે છે, આપણે તો એની પાસે કાંઈ ગણતરીમાં રહી. અને એમાંથી આ વાણીનું સત બહાર આવે છે. અહમ શૂન્યતામાંથી વાત આવે, શુદ્ધ ભાવનામાંથી વાત આવે. એ વાતની કેટલી બધી અસર થાય. છેલ્લે આપણે એવા 2 અનુભવોની વાત એ કરીને આપણું વક્તવ્ય અત્યારે પૂર્ણ કરીએ
કે મહંત સ્વામી મહારાજ પોર્ટલેન્ડમાં હતા અને એ વખતે શનુભાઈ નામના એક નવા ભાવિક પોતે આવ્યા હતા. એમ તો પોતે આધ્યાત્મિક વાંચન વગેરે ઘણું કરેલું અને પેલા બીજે બધે જઈને પણ આવ્યા હતા અને કોઈક જગ્યાએ એમણે એવું પણ જોયું હતું કે શાસ્ત્રની વાતો સારી રીતે થતી હોય પણ એવું જીવનમાં ન હોય, એટલે પોતે થોડા દાઝેલા પણ હતા આ પ્રકારના પ્રવચનકારોથી કે સંપ્રદાયથી ક્યાંકથી. પણ એ આ નવા સત્સંગના યોગમાં આવ્યા હતા અને મહંત સ્વામી મહારાજની કથા વાર્તા એમણે સાંભળી. એટલી બધી અસર થઈ એમના હૃદય પર, તો એ તો ભાવમાં આવીને બોલવા જ માંડ્યા. સ્વામીને કે સ્વામી, અમૃતની વાણી નહીં પણ અમૃતની ધારા જેવી આપની વાતો હતી. શાંતિ થઈ ગઈ. તો સ્વામીની વાણી શાંતિ પમાડે છે. ઓકલેન્ડની અંદર, ન્યુઝીલેન્ડ ઓકલેન્ડમાં સ્વામી વિરાજમાન હતા ને ત્યારે એ વખતે એક નવા સત્સંગી કિશોરભાઈ ગજેરા, એને સ્વામીનો ખૂબ સારો એવો લાભ લીધો હતો. આ 2003ની સાલની વાત છે. પણ પછી જ્યારે સ્વામી ત્યાંથી નીકળી ગયા, 15 દિવસ પછી કિશોરભાઈનો પત્ર આવ્યો મહંત સ્વામી મહારાજ પર અને એમણે સ્વામીને લખ્યું હતું કે આ વખતે આપની કથા વાર્તાથી અને સમાગમથી એટલી શાંતિ થઈ ગઈ અને સ્વામી બાપાનો એવો મહિમા સમજાયો કે મારો 5 વર્ષથી ચાલ્યો આવતો સોરાયસિસનો અસાધ્ય રોગ પણ વગર દવાએ મટી ગયો. વગર દવાએ રોગ જતો રહ્યો. એટલી શાંતિ, એટલી શીતળતા સ્વામીની કથા વાર્તાથી થઈ ગઈ. તો ખરેખર મહંત સ્વામી મહારાજની વાણી એ આ બ્રહ્માંડ ઉપર મોટામાં મોટું વરદાન છે ભગવાનનું કે આવા સંત દ્વારા આવી વાણી ભગવાનની આ પૃથ્વી પર રેલાઈ રહી છે. આપણે વર્ષો સુધી શિબિરોની અંદર, નિત્ય કથા વાર્તાની અંદર, જાહેર સભાની અંદર, ગોષ્ઠીઓની અંદર સ્વામીએ જે વાતો કરી છે એ ખરેખર આપણા હૃદયની આર પાર નીકળી જાય એવી વાતો એમણે કરી છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે કે સંત કેવા છે, સંશય હરતા અને કલ્યાણ કરતા. એમની વાત એટલી બધી નિર્મળ નિર્દમ હોય કે આપણને સંશય થાય જ નહીં, એ અંદર જ ઉતરી જાય. તો સંશય હરતા અને કલ્યાણ કરતા એવા આ ગુરુહરિ છે. આપણને નિત્ય એમની વાણીનો લાભ મળે છે, આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણે પ્રાર્થના કરીએ કે એમની એ વાણીને આપણે ઝીલી શકીએ, આપણા પાત્રની અંદર સમાવી શકીએ અને એ પ્રમાણે વર્તી અને આપણે દેહ છતાં ધન્યતા, કૃતાર્થતા, એનો છતીદેહ અનુભવ કરી શકીએ એવી આપણે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ.